સંભળાયો ભાઈ। તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત કચ્છના નાના રણની અંદર। અત્યારે આપણે એક્ઝેક્ટ લોકેશન તમને કહું તો અત્યારે આપણે કચ્છના નાના રણમાં છીએ અને અત્યારે જે આપણે સોલંકી વીર વચરાજ દાદાના ધામમાં છીએ, એટલે કે જે અહીંયા વચરાજપુરા છે એ જગ્યા ઉપર। અને તમે મારી પાછળ બેક સાઈડ જોઈ શકો છો કે અહીંનું જે મેઇન ગેટ છે ત્યાંથી તમે પ્રવેશ મેળવશો એટલે તમે ત્યાં જે અહીંયા જે વચરાજ દાદા માટે જે પ્રસાદી રૂપે જે પણ તમારે લઈ જવું હોય, નાળિયેર છે, પ્રસાદી છે, એ બધાની સ્ટોલ તમને જોવા મળશે। અને આ સાઈડ એક સાઈડ તમે જોવો મારી પાછળ બેક સાઈડ, તો આ મેઇન જે પ્રવેશ દ્વાર છે અને તમે મારી પાછળ બેક સાઈડ જોઈ જ શકશો કે સરસ મજાનું જે વચરાજ દાદાનું મંદિર છે। તો ચાલો અંદર જઈ અને દાદાના દર્શન કરીએ, પછી અહીંયા તમારે આવવા માટેનો જે રસ્તો છે એ પણ તમને હું જણાવીશ, અને પ્લસ અહીંયા જમવાની રહેવાની કેવી સુવિધા છે એ પણ જોશું, અને પ્લસ જે દાદાનો ઇતિહાસ છે એના વિશે પણ વાતો કરશું। તો બી કન્ટિન્યુ રહેજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ગાઈઝ જેવા આપણે દાદાના દર્શન કરી અને એની એક્ઝેક્ટ સામે તમે જોશો તો અહીંયા તમને જે પ્રસાદી રૂપે જે અલગ અલગ વસ્તુ છે એ તમને જોવા મળશે। જેમ કે અહીંયા તમે જુઓ તો આ જે પ્રસાદી છે એ કાજુ કળિયા છે। પછી આગળ તમને બતાવું તો આ જે છે એ ઘણા જ લોકો જે ભાવિ ભક્તો છે એ પોતાની માનતા સ્વરૂપે કંઈ ના કંઈ જેની પણ જેવી ઈચ્છા હોય એ પ્રમાણે મન્નત માંગતા હોય તો એ પ્રમાણે અહીંયા જે છે એ તમે વસ્તુ જોઈ શકો છો। અને આગળ તમને હું બતાવું તો અહીંયા જે શ્રીફળ વધારવા માટેનું જે જગ્યા છે સ્પેશિયલી તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ આવી રીતના તમે કરો એટલે તમારે શ્રીફળ છે એ અહીંથી વધારે છે, અને પાણી છે એ તમારે પ્રસાદી રૂપે લઈ શકાય છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું જે શ્રીફળ છે એને યજ્ઞની અંદર અને હોમી અને પોતે જે ભાઈ ભક્તો છે એ પોતાને ધન્યતા અનુભવતા હોય છે। તો ચાલો હવે આપણે એનું જે મેઇન મંદિર છે, જે જૂનું સ્થાનક છે, અને એની જગ્યાએ અત્યારે નવું મંદિર જે બની રહ્યું છે તો એ દર્શન કરશું આપણે। તો ગાઈઝ આગળ આપણે જોયું કે જે શ્રીફળ વધારવાની જે જગ્યા છે, પછી ઘણા લોકો માનતા કરતા હોય છે, તો એ બધી વસ્તુ જોઈ અને હવે તમે બેક સાઈડમાં મારી પાસે જોઈ શકો છો અહીંયા જે જૂનું મંદિર છે આપણે એના દર્શન કરવાના છે। અને હાલની અંદર જે જૂનું મંદિર છે એની એક્ઝેક્ટ ઉપર જે મોટું નવી રીતે મંદિર તૈયાર થઈ રહ્યું છે, તો ટૂંક સમયમાં તૈયાર થઈ જશે। ઓલમોસ્ટ તમે આ વિડીયો જોશો અને કદાચ તમે આવશો ત્યાં કદાચ તૈયાર થઈ ગયેલું હશે। તો ચાલો અંદર જઈ અને આપણે દાદાના દર્શન કરીએ। તો ગાઈઝ આપણે દાદાના દર્શન કર્યા અને અહીંયા તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો કે હીરા ઢોલીની સમાધિ છે। અને અહીંયા એવું કહેવાય છે કે તમે અહીંયા દેવી પાસે કાન રાખો ને તો તમને ઢોલ વાગતો હોય એવું સંભળાય। તો આપણે ટ્રાય કરીએ। અને બીજી ખાસ કે અહીંયા જે એમની સમાધિ છે ત્યાં એવું પણ કહેવાય છે કે એમને ડુંગળી અને રોટલો ચડે છે। તો ચાલો આપણે સાંભળીએ। સંભળાયો ભાઈ, એક મિનિટ। તો ગાઈઝ આગળ આપણે દર્શન કર્યા અને અહીંયા જે હીરા ઢોલીની સમાધિ છે
એના પણ આપણે દર્શન કર્યા. અને એવું કહેવાય છે કે ઢોલ સંભળાય તો જી હા, તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમને જે આ ઢોલ છે એ જરૂરથી સંભળાય. તો ગાઈઝ આગળ આપણે દાદાના દર્શન કર્યા અને જે હીરા ઢોલી છે એની સમાધિ છે એના પણ દર્શન કર્યા. અને અહીંયા સરસ મજાનું જે ભાવિ ભક્તો માટે જે ભોજનાલય છે એની પણ સુંદર મજાની વ્યવસ્થા છે. એ પણ તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે અહીંયા જે સરસ મજાની ડીશો છે, પછી આગળ વાંચતા છે. અને હાલ ટેમ્પરરી અત્યારે અમે આવ્યા છીએ, લગભગ 4 આજુબાજુ સમય છે એટલે ભોજનાલય જે છે એ ક્લોઝ થઈ ગયું છે. બાકી તમે જ્યારે પણ અહીંયા 12 થી 3 ના ગાળામાં આવશો તો તમને અહીંયા ભોજન જે પ્રસાદી છે એનો અવશ્ય લાભ મળશે. તો ગાઈઝ અહીંયા સુંદર મજાનું જે ભોજનાલય જોયા બાદ તમે બેક સાઈડમાં મારી પાછળ જોઈ શકો છો કે યાત્રિક ભવન છે, જેની અંદર તમને ગાદલાથી લઈ અને ગોદડા રહેવા માટેની તમામ સગવડ તમને અહીંયા નિઃશુલ્ક મળી રહેશે. તો ચાલો અંદર જઈ અને જોઈએ કેવી વ્યવસ્થા છે. ગાઈઝ તમે જેવા એન્ટર થશો એટલે તમને આ પ્રકારે જોવા મળશે. ખાસ કરીને તમે ઘરે બનાવો કોઈ પણ તહેવાર ઉજવો તો અહીંયા તમને સરસ મજાની જે રહેવા માટેની ત્યાં મોટો હોલ તમે જોવો છો તો એ તમને સુંદર મજાની સગવડ પૂરી કરે છે. તમે જોઈ શકો છો કે જે સુધી અન્ય કરી રહ્યા છે. તો ગાઈઝ આગળ આપણે દર્શન કર્યા પછી અહીંનું જે ભોજનાલય છે એ પણ જોયું. તો એક્ઝેક્ટ અહીંયા તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે સરસ મજાની એક ગૌશાળા છે, જેની અંદર એમ કહેવાય કે હજારો જે ગાયો છે એ અહીંયા રહે છે. અને અહીંયાના જે સેવાભાવી લોકો છે એ પોતે સેવા કરે છે. તો હવે આપણે નજીક જઈ અને જોઈએ અને અહીંના જે કાર્યકર્તા છે એમની સાથે પણ જો થાય તો આપણે વાત કરશું. મસ્ત ફૂટેજ આવે છે. તો ગાઈઝ આગળ આપણે ભોજનશાળા જોઈ અને અહીંયા તમે બેક સાઈડમાં જો તો સરસ મજાનું જે ઠંડુ પાણીનું પરબ છે અને ચાની પ્રસાદી છે. તો ચાલો હવે આપણે ચાનો પ્રસાદ છે લઈ લઈએ, કારણ કે ભોજનાલય છે ટેમ્પરરી અત્યારે બંધ થઈ ગયું છે.